પત્ની કે ભલે આપણે 40-50 વર્ષના રહ્યા પણ પિયર જાય ને તો અમે 18-20 વર્ષના હોય એવો અહેસાસ થાય અમને. તો કે એ બહુ સારું કહેવાય. પત્ની કે તમને આવો અહેસાસ ક્યારે થાય? ઈ કે તમે જાઓ તરત. કેટલા વર્ષો કૃષ્ણની પૂજા કરી પણ મને એમના દર્શન નથી થતા. તો એકાદ વાર મીરાબાઈ બનીને ઝેર પી. જો છે ને અલા તો થશે એમ કઉ છું. એટલે ઝેર પીવાનું મારે? બસ તો પછી એના કરતા છાસ પીને મારા દર્શન કરને. હા, મારો એક મિત્ર છે, મને કે ધીરુભાઈ સવારમાં મને ઉઠવાનું મન નથી થતું. તો મેં કીધું પછી તું શું કર? ઈ કે પછી મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેઢી ઉઠી જાય. અલ્યા સાંભળો છો? હા બોલો. હું પિયર તો જાઉં પણ મારી એક શરત છે. કઈ શરત છે? તમે મૂકવા આવશો ને તો જ હું જઈશ, નકર નહીં જાઉં. તો મારી એક શરત છે. કઈ? હું લેવા આવું ને તો જ તાર પાછું આવવાનું, નકર આવવાનું નહીં. યમરાજા એક ડોશીમાનો જીવ લેવા આવ્યા. હાલો માળી તમને લેવા આવ્યા છે. તો કે 2 મિનિટ ખમો યમરાજા, સ્ટેટસ મૂકી દઉં. આઈ એમ ટ્રાવેલિંગ ટુ યમલોક. બાયુએ આપણે બધી વસ્તુ લઈ લીધી. આપણા પેન્ટ પહેર્યા, ટી શર્ટ પહેર્યા, ચશ્મા પહેર્યા. એક બાપાનો લેંઘો બાકી હતો, એનોય પ્લાઝો કરીને પહેર્યો. બોલ.